અલ્યા તારી જ્યારે પાવી પડશે ને તો સારું છે એમ તો મારા ઓછાણ પણ આમ તો ગાયું વખા પાડે છે ને હવે મહિનો ખબર રાખવી પડશે સારી પાવી પડશે દાડીઓ કરવા જવો પડશે ગામમાં વાવ આવી ગઈ છે હા મારા બધા દાડીઓ ઓલા ગગાન કહેવા દે ઘરે જશે મૂવી રહી તે કોઈ હગું લાવતું નહીં ને હવે ચા કરી આવું કરવું કોકને વાત કરવી પડશે હારી આવી તને મોટા મરી જાવ કોઈ ખબર પૂછવા આવશે ને આ લુકડા હાથે ધોવાના ને ખાવા હાથે કરવાનું કાકા કરશન કાકા આ શું કરે હે આ જો લુગડા ધો તમે હગું કરાવતા નહીં મારા કાકો કઈ વિચારતા નહીં હગું તો હું એક ઠકડે જોઈને આવ્યો ચા કર આપણે જોડે જ ગામમાં હે આપણા સંબંધિત છે અહીંયા હગાની વાત કરી મૂકો અમારે ગગાનું હગું કરવાનું છે તો કરો ને ગટુ કાકાની વાત કરી એ ઠેકાણું પાડતા નહીં કંઈક કરો હોય તો મારા લાયક ગોતો છે તારા લાયક તો પણ અત્યારે તો એમ કર કામ કર હા બોલો ને હું અહીંયા ના હોય તો ભેગો થતા આવું હા અને તું શેતર તો પોણી ચાલુ તો પોણી પાઈ જઈએ પોણી તો વારું પણ પાકું કહો ને પાકું હા તે હું જઉં પાવડો મને ગોતીને આપો હું તો ઘડી પાણી વાળતો થઉં સારું હેડ દો હા આ મહિનામાં ના હોય તો વાઢી લેવું છે આ એકદમ નું પાઈ દેવું છે અને પછી વાઢી ભરાઈ દેવું છે લીલું ને લીલું અડધું પાયું છે ને અડધું બાકી છે એટલે પાવડો સાચું હોય પડે જો રે પાવડો આલું તો લે પાવડો અડધું તો પાઈ દીધું છે એમ તો અડધું બાકી છે લીલું આવી ગયું મેલી જતો રહ્યો તો ઘરે વધારે એ ઓલો આ જારું દેખાડું નાર્યું અહીંયા કણા હે ને પાવન બાચી હે એટલે હે ઓલ બાટલું આ બધું પીવરાઈ દીધેલું છે તું અહીંયા કણા પાતો થા હું ફોન કરું મહેમાન ને ઘરે હોય ને તો જવું ના હોય તો તમે હગુ જોતા હો તો ઘડી હું વારું પછી વારી રહીશ એટલે બોરે જ બંધ કરી આવીશ એ તો હું આવું ત્યાં સુધી તો આવતો રહીશ હું ના હોય તો ફોન કરું હજુ કેમ થાય હે મહેમાન ઘરે હે કે નહીં હા હો હા મારા બેટાના બે દન થઈ ગયા હગું કરાવું પણ હજુ મેર પડતો નહીં કેટલા વાતો કરી ગયા હાલ દન હગું લાવે ને હેડમ હેડા પાઈને જતું રહેવાનું થાય છે હવે ઓને તો જેમ તેમ કરી પોણી વારો વરગાડ્યો હે ભલે વારતો હોય આપડે તો આરામ કરવો ભલે વારતો હોય હગું જ તેલ પીવા અમે ઘરે રખડે શું કરે તા હા ગારો તો જો કરશનજી ઓય કરશનજી તમ હુતા હો તમે હા જગા પાર્યું રાખો તો એક લેહો તો ખરી પણ શું કે જગા પાર્યું રાખું તું એક પાર્યું તો તે હાલ દી હવે ગામમાં એક બે જણા ને વાત કરીને આવ્યો હું તે અહીંયા આવતો તો તે વચ્ચે ભાઈ મળ્યો પાડી જો આ હમણાં જ આલ્યું તું ઓલા
ઈ ભાઈ મળ્યો કે અહીંયા આ લગતે ખેતર છે કે એમને પૂછી લેજો શું ભાવ કરે છે કોઈ લાવતા પૂછતા આવું તો શું ભાવ આલવું પારી તો આલુ હે 90 એક પારીને 90 લે બાકી રાખવાના હે પૈસા લાવ્યો નહીં હું બાકી તો બાકીની વાત નહીં કરવાની હા બધું રાખો ને ના બાકી તો નહીં મેરાવે રાખો કોઈ યાર ના બાકીનું તો નહીં મેરાવે એવું એમ હવે બાકી તો હું હાલતો જ નહીં કોઈને હા આ 4 મહિનાની મહેનત યાર આવા ઉના તાપની યાર બીજે ગામમાં છે સાર જ નહીં આ તો મારે આટલું આવ્યું તો હારું તપેલું હે મારે ઘરે તપેલું લઈ જો ઊંચા ના પાડું તમ તાર લા તો એમ કે 5 પારિયા રાખવો હોય તો લઈ જો તમારે લા તો એમ કે બાકી રાખો ભેંસ નો પગાર થાય પછી તમને આલી દેવું બાકી તો મેર આવે એવો નહીં પણ મહિનાનો વાયદો કરવો હે ને ના બાકી તો હું હાલતો જ નહીં કોઈને એવું એમ તો સારું હેડો તા હમણાં ભેગો થયું તમને હાથી તો આવજો ક્યાં રોકડા લેવો હોય તો આવજો બાકી કોઈ હાલતો નહીં બાકી હું કોઈ હાથી વાંધો નહીં હેડો ને આવું હમણાં સારું તમારે જેવા બાકી લેવા આવે મારે પણ વધે શું બધા કોઈ પૈસા ના હાલે તો હે વાત સાચી છે પણ હવે તો હેડાડું જ નહીં પગાર આવ્યો નહીં એ તો દાડિયા કરીને પોણી વારિયા હણ બધું ખાતર નાખવાનું અંદર પેલા બોરવાળા ના હાલવાના પૈસા કલાક વારી હાલ્યો હણ આટલા કોઈની ઝાર હે ને નારે પાવર કરે અને કંઈક તો કરવું પડશે પાવર ઉતારવો તો પડશે લીલું હે બુડો યાર આ બાજુ તો અલ્યા મહેમાન નહીં કરશે ને પછો હું અલ્યા મૂકું કોક મહેમાન હે તાર હાય પાછા બે અલ્યા યાર બુડા શું કરું યાર મારે હે ને આ તારી ઝાર લઈ જવાની હે બે પારિયા જેમાં જુએ તે લઈ જા આપણે હાલવા જ તાર આવ્યો હે ને બે પારિયા મારે રાખવાના હે પારિયાનું કે એક પારિયા કેટલું શું લઈશ પારિયાનો તો એક પારિયાને 90 એક પારિયાને 90 બે પારિયાને 290 શું વાંધો નહીં તો આપણે બે પારિયા રાખવા બરોબર બે પારિયા તે હાલ દઈએ આપણે આ એક તો વાટી ગયા હમણાં જ ઓલા આ હતા ને મોહબ્બતજીની એમને આલ્યું તું તો હું બે પારિયા વાટલું હાથી વાટી લીજો આરે બે હાર્યું ને કાર્યું બે રાખો એટલે આ તો લીલું હતું બરાબર હાલ ને આ લીલું છે જે હુકું હોય કો તો એ બે પારિયા હું વાટલું આ તો હુક્કું હોય તો ઓલ બાજુ હુક્કો હોય આગળ હાલ પોણીએ ચાલુ હે ઓલ બાજુ બે પારિયા હુક્કા હે તો એ રાખો હા એ રીતે તો હું વાટેલું બરોબર આપણે નક્કી થયા છે 290 પણ રોકડા જો હે બરોબર 290 આપણે નક્કી થયા એક પારી 190 બે પારી 290 હમણાં આવ્યો તો ઓલો જગો આવ્યો તો તે કે બાજી રાખો કે પૈસા કે હાલ કે પૈસા નહીં કે પગાર આવે એટલે હું આલીશ કે તે હાલાય ને એટલે પણ મારે આમાં લેવાનું શું તો પછી બાજી આલું તો નહીં લઈને નાખી જાય ગોમનો તો હે વાત કરે ગોમનો તો હોય બાજી આલવાનો થી આવ ના શર્મા વાળી વાત કરો તમે ભૂડો યાર એટલે મારે પછી ઘર તો હેડાડું કે નહીં આ 4 મહિનાની મહેનત નું શું તો પગાર થાય લે હાલ દે ગાયું ને ભેંસું લોહી પી જાય આખો દાડો હોય ને રહેવું પડે મારે લે બિચારો હાલી દે મોણા હારો મોણા હે ચા એવો મોણા હારો મોણા પણ આ તો શું નક્કી હાલી દે યાર તમે આવું કરો યાર ટાઈમે પૈસા ના હાલે શું કરવાનું હારો હવે મારો વાંધો નહીં હું જવું વાઢી આવું બે પારીએ બરાબર હા તે બરોબર પેલા પૈસા રોકડા આપણે હા પૈસા રોકડા તમને ચા ના પાડી હું લઈને આવું હા તે તો લેતા આવ કશું તમ તાર પાસે વાટી જો કશું વાંધો નહીં બોલો કરશનજી આપણે શું વાત થઈ હતી આપણે એક પારિયાને 90 એક પારિયા બે પારિયાના 290 લો એક 90 આ 290 એટલે આ શું કાલ હતી 90 હે 90 ત્યાં 90 શું કરું હું તમે કીધું હવે ફરી ના જાઓ કે એક પારી 190
આ 2 પાડીએ 2.90. એટલે તમાર જીવન કેટલા ખે આવવાના એટલે ચેટલા એટલે વાત કરે તમે 2.90 નું કીધું કે 1 પાડીએ 1.90 ના 2 પાડીએ 2.90. એટલે તમાર મગજ એક નહીં 90 તમે નહીં બોલ્યા એટલે પૈસાની વાત કરી કે થોડા નેવાની વાત ના કરી એ ના ચાલે તમે 2.90 બોલ્યા 1 પાડીએ 1.90 2 અલ્યા પાડીએ ભાઈ 2.90. જાને તું જાને આ 90 બેવું લઈને ના ભાઈ આવ્યો ના મારે પાડીએ 2 લઈ જાય જો વાત થઈ પ્રમાણે 2.90 પકડો તમે બરાબર 90 બેવ કશું નહીં મેં પૈસાની વાત કરી તા 90 થોડી વાત કરી તમે હતી એ પૈસા બોલ્યા હતા પૈસાનો શોખ તો તમે કીધું તું 1.90 બોલ્યા હો શોખ તો પણ કે કીધું કે મારે 1 પાડીએ 1.90 તો 1 પાડીએ 1.90 2 પાડીએ 2.90. હું કહું મારે પૈસા રોકડા જો એમ કીધું તો આ 90 નીચે તમે એવું નહીં કીધું, મારે 90 રૂપિયા એવું બોલ્યા હો તમે રોકડાની વાત તો કરી હતી પછી આ તો 90 ક્યાં આવે હવે એમાં ખર્ચો નહીં આ 2.90 પકડો અલ્યા નહીં ભાઈ જાને લે જાને અરે યાર કેવા મોણો હોય યાર તમે મેડમ. બોલીને ફરી જો યાર 90 મેડમ હેન એક ખેત બાચી લેવા આબુ ને એક ખેત 90 લઈને આવ્યો હોય એ આ મારા વિશે મોણો કરે જ જો પેલા તો 2.90 નો બોલ્યો તો મને એમ કે મેર આવી ગયો હોય 90 ચાલુ હોય ને શું વાંધો હે મારા ઉસેના જો ને 90 લઈ લઈને આયા પૈસા કીધું રોકડા કહું એક બારીના 90 તે 90 લઈને આયા હે એને એમના બાદ ચાલક હે બધાય અમે તો ભેંસું જ ચારી હે જણ કે અને વાગતો જાજી નખ અહીંયા હમણાં સાપડા હમણાં અહીંયા ખુલ્લું મેલી જાવ વારી વાખી જાજી નખ મુન્યાન મારીશ હોય અલ્યા જા તું અહીં જા ખરા બપોરે એક ને હાથ બાચી લઈને આપવું છે ને એક ને તો 90 લઈને આયા હા 4 મહિના ઓને ખરા ઓનારે આંકડા પડ્યા રહ્યા હે એમનો થાય હે અલા જાને તું જાને તો ગામનો એટલે ને કતા તો ચાર ને તને પોઠાયો તમને ઈ વાત તો જાજે આવા નવા યાદ આવે બધાય તો ઓલો લોહી પી જાય મારું હગું કરો હગું જોવા જો કંટાળ્યો હું તો બધાને તરસથી અરે કહેતા હતા હગું જોવા જાઉં ને હજુ આવીને હલ્યા નહીં કે મહેમાન આવ્યા હે ઘરે લાઈને પૂછું યાર કે નહીં યાર એટલે ઠારી હું મોકલાતી ઘણી વડે થોડો આવે હોય પોણી વાર નહીં અહીંયા પોણી શું કરે ચારનો વારું પણ તમે એમ બોલ્યા હતા કે મહેમાન આયા ઘરે ને હજુ અહીં બેઠા હો આથી મહેમાન તો આયા હે હવે હજુ ફોન કર્યો હે 3 કલાકનો પોણી વારું તમે હવે આયા હશે હજુ તો ઘરે હા પણ હાલ આયા ને હવે તો હો તમે હજુ હોય હો તમે કોઈ મહેમાન આયા ને તમે એમને એમ પોણી મને ભરાયા કરો હો તારે ભાઈ હગું કરવાનું ને એમ કેજી મને હગું તો કરવાનું તો પોણી વારી તો હું કહેવાય તું તારે હા અહીંયા જઈને આવીને પછી પોણી વાર વિચાર બદલી ગયો લાગે લાય હૈડા કર દો હાલત અને હરખું વારજી ઉલબા તૂટે નહીં હો તો તમારે કેવું પડે હવે તો હું સમજી ગયો કરીએ વળે ગુલાબડી થોડી આવે પાછી કંટાળ્યો હું તો મને ખોટો લઈને આવ્યો હું અત્યારે મને તો પાછો મેલ દીધો તો સારું હતું આલ્ફીનો આવે તો પાછો તગડી મેલું કરે શું કરીએ વળીએ બેહવાય દેતો નહીં હરખો કહી દેવું કે મેં મને ના પાડી ક્યાં ખબર ના પાડી જા હવે જા ઉલબા જા પાણી પેલો ચેરો ભરી ગયો હશે નથી વાતું ભલે ખુલ્લું પડ્યું અમે ત્યાં કંટાળો ખુલ્લું હે પછાજી હા બોલો જગાજી આમ તો હે ને આયા જ્યાં તો ભયા કરશન નહીં કા એવું એમ તો આમ છે હેડે પાસે હવે જઈએ ઘરે એવું ઘરે જાવ મારે એવું એમ હું જો તો 2 પાડીએ લેવા તો મુઈ જઈને આવ્યો અહીંયા તો મને ના પાડી મને ખબર હે કેતો તો તારું તો એવું હું જગો આવ્યો તો કે બાચી રાખવાનું કેતો તો હા. પણ બાચી ના પાડી મેં કે બાચી નહીં બોલે બહુ એનો હવે કંઈક તો કરવું પડશે આપણે પાવર તો ઉતારવો પડશે પાવર ઉતારવા માટે હવે એક જ મોણા હે ગટુજીને કંઈક કહેવું પડશે ભટ્ટુને કહીએ તો મેર આવે હા
એ ગટુ તો આયા ને. શું ગટુ કાકા તો જઈને આયા. હા, જ્યાં તો પારીએ રાખવા. પારીએ રાખવા ઝાડના. પારી અમને ના પાડી તે અમે આને ભાઈ એ બાકી કીધું કે બાકી મને કે હાલો તે બાકી મેં ના પાડી. કેમ ના પડી? પૈસા નતા મારી જોડે, કોઈ બાકી રાખવાના હે. પગાર આવે નહીં હજી, કોઈ પગાર આવે એટલે હાલ દી. પેલા મને કે કે એક ના પારીનો આવે કે એમ તો. 1.90, 2 પારીને 2.90, મેં 2.90 આલ્યા. નથી પૈસાની વાત કરતો હશે. પછી પૈસાનું ક્યાં બોલાય તો 90 બોલ્યા હતા. એટલે પણ 90 પૈસા કીધા હશે, 90 રૂપિયા કીધા હશે ને. મને એને મેં શોખ નહીં પડે, હું 2.90 મને તો મારીને કાઢ્યો. એટલે ખાઈ લીધી. શું કરે માય કાંગલિયું મરી જો મરી. માર ખાઈને ભાઈ મને ને મને તો એના હાથમાં તો લાકડી હતી પૂરું. હું ના મારે તો મને મારે મારો નહીં, આપણે ના પાડી દીધી મેં મોઢા ઉપર કે નહીં આલું કે. હવે કરે હેડે શું કરીએ? ઘરે ઘરે જાઓ જઈએ ને. ને ફેરથી માર ખાવા જઈએ. જાવ ગોદડા ઉઠીને હોઈ જાજો. માય કાંગલિયું જાવ. તો હવે તો ગામમાં તો બહુ પાવર કરતો હતો, અહીંયા તમારે રાખીને એટલો બતાવો, બધો મારા તમે ઓલી બહુ પાડી રાખીને બતાવો ને. અલા, એ મારા સામે પાવર ના કરે લ્યા. આ તો મારા- તમે ભૂલો હો હજી. હા, ભેંસું ભૂખી દેખાડો ફૂટવાની ખબર હમું પડે જોઈને અહીંયા કાઢું પાડી તો કરજો. માર લેવડે તો ખાઈને મને. આવશો જાતા એની પાછા. જો મારી વાત, હું હાલીને જઉં ને તું હાલ મારા હાથની માર ખાય. મને એવું લાગે કે તમને મારશે. મારે ખોટું એને મારવું પડે. એમના જોડે લાકડી છે, તમે તો એમને એમ હો. અરે મારા હાથ જ કાફી હે એના માટે તો. જાઓ જો જોવા જાવ, અમે જોવું હે. અમે આઈ હેડો હંગા. તમારે જોવું જ છે એમ હા, ને? જોવું જ છે અમારે. લડો તાર મારી હંગાત. ના પાછું આ નેવા લઈને આવ્યું. લે, લાય તું. એવોડો હટ હવે. પણ આપણે ઉભા રહો. માય કાંગલિયું આ કરશન ને શું મારી જાય? એ કરશન હા, કેમ તું આ પારિયન ના પાડે? હે પારિયન કેમ ના પાડે તું? કેમ પારિયન? પારિયન લેવા આવ્યા તા કે તમે કેમ મુંબઈ આવ્યા? આ લઈને આયા કે પારી હાલતા નહીં કરશન. એટલે રાખો, મારે પીવા એટલું જ છે હવે. આ તો રાખજો. પી તું તાર પી. હવે પાણી માં ના પાડે, આ હાડું શું હાલો ના રે. આ હાડું તો હું કહું હાલશે. એટલે ઓનારું આવ્યું તમે શું કહો? ઓનારું આ હાડું હે કોનારું. તારે કેટલા લેવાના? જેટલા પારિયા? મારે 2 પારીએ લેવાના. બે પારિયા. એટલે તમે આ કરધણી તમે હો? કરધણી ભલે હું ના રહ્યો, મેં કીધું ને 2 પારિયા હાલ દે એટલે હાલ દે. એટલે પૈસા તમે આલવાના? મેં તો 2 મારે લેવા. પૈસા તમે પૈસા ઈ તો એને ઢોરાના પગાર આવશે તાર હાલ દે. એટલે મારે થોડું જ બાકી આલવાનું હોય કોઈ. તો બાકી રાખવાનું. હે? તું તાર દાંતીડું લાવ્યો હે? ના લાવ્યો નહીં, પણ લેતા હવે. હા તો લઈને આવી ના વાટવાનું ચાલુ કરી દે તું. એટલે ચમથી નાખવા ભેંસ ને બીજું શું લેવા ચમતે? એટલે નાખવા એટલે મારું ખેતર ને હું તે એ ભલે માલિક તારું છું. રહ્યું, તને પૈસા આલે જ બસ ને. એટલે પૈસા મારે રોકડા જોવે એમ થોડો કઈ કહો. રોકડા એમ તો કોઈના ઘરમાં તિજોરી ભરી હે તો એટલે રોકડા તમારે શું લેવા દેવા આમાં? લેવા દેવા કઈ નહીં. ગમ નો હે થોડી પારી ઓલાવા આવ્યો હું. એટલે તમારે ઘરમાં હાલો જાઓ. ભાઈ મારે. જાઓ. પાછાને 2 આલે. એટલે આ ગુસ્સો જતો રહે મહિન. મને યાર મારે. આ માય તો હંગલિયા ઉપર તો હાથ પાડે બુડા, તને શરમ આવતી નહીં. એટલે પણ મને કે મેં કીધું મૂકું 1 પારીને 90. તે મને મારા આવશે ઓલા વિલાયતી નેવા આવે ને. તને કહું તે હું મને- હાલ બે નહીં નેવો ફોડીને આવ્યો. હા તો બરોબર 90 લઈને આયેલા મને કે મારા આવશે કે લો 190, એ તો 1 મેં પારીને 190 ને બીજા પારીને એને 290. કીધું તમે કે પૈસાની બોલે નહીં, તમે 90 બોલ્યા હો. એટલે પણ તમારું મગજ કામ કરે કે નહીં? તે મગજ કામ તમે 90 બોલ્યા તો હું 90 પણ મેં લાવ્યો. પૈસાની વાત કરી હતી. તમે પૈસા બોલ્યા નહીં, તમે 90 નીચે વાત કરી બોલ્યા તો હતી. હું 90 લઈને આવ્યો. તો તું રૂપિયા બોલવાનું ભૂલી ગયો હશે એટલે ઈ નેવું એટલે લઈને મેં આવ્યો. કીધું કે મારે કોઈ રોકડા પૈસા જોવે એમ કીધું તું. પણ મારા આવશે કે 90. ના ના તમે તો નેવું ને રોકડા તમે પૈસા પૈસા બોલ્યા રૂપિયા નહીં બરાબર, 90 બોલ્યા બોલ્યા તો આપણે તો 90. પૈસા આલવાના હતા ને મને તેમ હા એને તો હાલવાના હતા ને. તમે તો બાચી કહેતા હતા યાર. 2 દાડામાં પગાર આવશે મારે. પગાર આવે પણ મારે પછી કોણ મારે ભેંસું છે, મારે કોણ બોલ લાવ તારી ભેંસું મેલીએ માજરમાં. તમારે મેલી વખતે જાઓ ને. મારે તો ચણ હે પહોંચી ખવાય નહીં કાંઈ. તો તેમ જ વેચી રહ્યા હો. તે હું તો ભલે ને વેચીને ખાઈ જ રહ્યો બધું. હવે અમે બે તમે પાડી વાળી. આયા ચમ હોય કણા? પારિયા લેવા આવ્યો. તે તો આ લેવા આવવાનો હતો ઈ રે આવો. તમે શું કરવા તે આયા? ના પાડી એટલે હું એમની હંગાત આવ્યો. એટલે પૈસા તમે આલવાના હતા? પૈસા ઈ હાલ દે તને. એટલે અને નહીં હાલે તું જાતા ખાતે હાલ દે.
એટલે ઓય આ તો બધું મફત આવ્યું છે ને મેં આ ધર્મશાળા સમજી નાલ દે ધર્મશાળા હે આ તો કઈ ધર્મશાળા ખોલી કે બધું મારે દાન જ કરવાનું ગટુલી તમારું હે પેલું કાર્યું નહીં બધું વેચી મારો ને બધું હાલ દો હું વેચી જ મારવાનો અમે નહીં રાખો વેચી મારો જાવ ઈર્યું હાલ દો બધું દાનમાં હું તને શું કહું જ્યાં ગટુ જાય ને એને એમ સમજી લેવાનું બધું ધર્મશાળા જ છે હાલ દો તી ઘરે રી બધી આજ આ બધું લઈને એસું કેટલી તારી મારે 4 હે ચાર ને ચાર સારવા મિલ દે કાલ તો હા તો એવું કર એટલે તમારે શું હવે એમ કેજો મને મારે આર્યો એટલે માપમાં બોલવાનું એટલે શેતર મારું છે તારું ભલે રહ્યું હક મારો હે એટલે શેનો હક તમારો હે જ્યાં હું પગ મેલું ને બધું માર જ થઈ જાય એટલે તમે દાદા હો કઈ મોટા દાદા જ ગણી લે તું તરતું આ ગામમાં દાદા જ ગણી લે એ ગામમાં જા પાવર કરો ને ખબર પડે હવે પાવર ના કરો બોલે ને હવે અમે તો. માથા હવે ભરા ના મોણો બોલે. લઈને આયા હા એટલે દાદા જે કરતા હોય ને દાદાગીરી કરતા આ હોય જ કરવાની હે નહીં આ તારે. કરશન હોમે દાદાગીરી નહીં કરવાની તમને કહું કરશન ને જે થાય ને એ કરી લે એવું એમ ને હા બરોબર હે શું એટલે પાછું પેલા શું એટલે કોલર મિલ તું શાની દાદાગીરી કોલર મિલ તું હમણાં એક બેન છે, મારશે તને કોલર મિલ તું દાદાગીરી શાની દાદે માર એટલે તું કરશો કને ને. કને કોલર પકડ્યો છે મારે અરે ફેરથી તને કહું મારે તને. જોડે નહીં રહેવું. મારે તો મને મારે ફેરથી મારશે આ બધા. દોઢ ફૂટિયા તારે કહું એટલે તું કેમ લઈને આવ્યો હા બધું આ દોઢ ફૂટ્યો કીધો દોઢ ફૂટિયો તો હે જ ખરી દોઢ ફૂટિયો છે નહીં કે મોટો તાર તું તને હજી કરશન આ ગટો ની ખબર નહીં હે હે બાપા રે બાપા ઓ બાપા ઓ ભાઈ ઓ બાપા એ જાવ દે કરશન ડોન થાઓ હવે ના નહીં થવું મારા દાદાગીરી કરશો હવે ના હે ના ના નહીં કરું ઊભો થાય લઈ જાવ દો ઊભો થાય રહો દો અને તમે ચમા કહેતો તો તને કહેતો રે. અરે ઊભો થાય દાદાગીરી કરવા આયા. અરે ના હોય આવતા નહીં આ ખેતર બાજુ નવો શિખર કેટલાક ધોળ્યા આવે છે મારા વર્ષે ઘરનું ખેતર હોય જો ને ઘરનું ખેતર હોય એમ કે આને બે પારીએ તું વાટી જા ના ભેંસું મિલ બેન કરશન કાકા શું કર્યું હગાનું એટલે તારે ઠાર્યું હોય આખો દાડો હોય તમે બોલ્યા હતા કે લે હગા તું બે તો હું જાઉં પાણી વારવા લે બે તું હોય તમે હગાનું તો કહો મને હગાનું શું કર્યું હગાનું કશું કર્યું નહીં ના પાડી મેં મને જાઉં ઘરે હેળો તો તમારે મને લ્યો પાવડો મને પહેલા કહેવાય જ નહીં હગાનું એટલે મારે તાપ થઈ ગયો મને ના પાડી ડોક્ટરે કે હમણાં તાપનું કામ કરવાની તો પણ તમારે મને સાચું કહેવું પડે તો તમે મને એમ કેમ કીધું કે હગા માટે તમે આવું કરાવો કામ એટલે મૂકો અમે ઘરે બેઠો હશે યાર શું કરશે એટલે હું કીધું કે લાઈન રે એને કહી આવું કહું અમારે કામ તો હોય આવું ના કરાય કરશન કાકા તમારે તું જ બાબુવાની ગગી જેવું લાગે છે હવે તારે શું હવે પૈણું હોય સાણ મોણું જે કરતું કરી ખાન જા ઉપર હેડ તાર ઘરે હેડ આવતું નહીં હવે કરશન કાકા તો તમારે પાઘડીની શરમ રાખું હાલ જા હવે પકડી મારી મારા ઉશેના જો ને કંટરો આજ તો લાવી દીધો મને એ ખેત નેવો લઈને આવે ને એ ખેત બાચી રાખવું હે ને પાછા વળી બીજા દાદાગીરી કરી કે પારી લાવે ને હાલો ને હાલો અને એક તો હાલ લોહી પીજો પોત તો વાબું જ નહીં કશું હાલ દેવું ભાગવું આખો દાડો કેવું ઓનારાની વર રાખે